નમસ્કાર સ્ટુડન્ટ, માય નર્સિંગ એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે લોકો ગણિતમાં આગળ વધીએ તો કે ગણિતમાં આપણે ઓલરેડી ગણિતનો બેઝ જોયો, ક્લિયર. હવે પછીનું ચેપ્ટર એવું છે કે જે તમે કોઈ પણ એક્ઝામ આપો, ક્લાસ 3 હોય, 1, 2 હોય કે XYZ કોઈ પણ એક્ઝામ, એમાં આ ચેપ્ટરમાંથી તમને એક્ઝામ્પલ 1, 2, 3 કોઈ પણ એક્ઝામ્પલ જોવા મળે, ક્લિયર. પણ આ ચેપ્ટર છે ને એ શરૂઆત થશે ને ત્યારે તમને બહુ મજા આવશે. ઓ સાહેબ મજા જ એવા રાખે ભણવાની, પણ ધીમે ધીમે તમે જેમ આગળ વધશો ને એમ તમને એમ થશે કે આ ચેપ્ટર પૂરું જ નથી થતું, ક્લિયર. એટલે કે આ ચેપ્ટર થોડુંક લાંબુ છે પણ ચેપ્ટર ઇઝી છે, ક્લિયર. અને ચેપ્ટરનું નામ છે ટકાવારી. હવે આ ટકાવારી ચેપ્ટર રહ્યું એમાં આપણને જો ટકાવારી ગાઢતા આવડે છે તો આપણને સાદુરૂપના દાખલા પણ આવડશે. સાદુરૂપ આવડે છે તો સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પણ આવડશે. સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ આવડશે તો સાંકળનો નિયમ આવડશે. સાંકળનો નિયમ આવડે તો નળ અને ટાંકી, કામ, સમય અને મહેનતાણું આ ચેપ્ટર પણ આવડશે, ક્લિયર. આ બધા આવડે તો સમય, અંતર અને ઝડપ આવડશે. સમય, અંતર અને ઝડપ આવડે તો તમને બધાને ખબર છે કે ટ્રેન ચેપ્ટર પણ આવડે, કે કોઈ ટ્રેન જાય છે, એક ટ્રેન હોય અથવા બે ટ્રેન હોય, આના વિશેના ચેપ્ટર પણ આવડે. તો હવે મને ખબર પડે કે ટકાવારી છે ને આ બધા ચેપ્ટરનો પાયો છે, ક્લિયર. તો આ બધા ચેપ્ટરનું મૂળ આપણે જોવા જાય તો સૌથી પહેલા ટકાવારી. ટકાવારી શીખવા માટે એક વસ્તુ હું તમને કહું છું કે સાહેબ તમારે ટકાવારી શીખવા માટે છે ને ખાલી ફ્રેક્શન વેલ્યુ યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે? ફ્રેક્શન વેલ્યુ. દાખલા તરીકે હું તમને એમ કહું કે 1/2 એટલે કેટલા ટકા, તો કે તમારે કહેવાનું 50%. ખાલી 1 એટલે કેટલા ટકા, તો તમારે કહેવાનું 100%. એટલે મારો કહેવાનો મિનિંગ એ છે ફ્રેક્શન વેલ્યુ 1/5 તો કેટલા ટકા થાય, તો કે 100/5 ભાગ 20, 50, 100 તો 20%. તો રેલવેનો કે બેંકનો કોઈ વિદ્યાર્થી હોય ને એને તમે એવું કહો ને કે 33.33%, એટલે રેલવે વાળો, બેંક વાળો સીધો તમને એવો જવાબ આપે કે 1/3, કે આપણને 33.33%માં બીક લાગતી હોય પણ 1/3 આપણે ઈઝીલી ક્લિયર કે 3 વડે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર થઈ શકે. જ્યારે 1/4 હું તમને કહું તો 25% થાય, તો કે હા. તો કે સાહેબ 100/4 ભાગ કેમ થાય હું તમને શીખડાવું, ક્લિયર. તો 25% થાય તો મને ખબર પડે 25% હોય જ્યાં એની જગ્યાએ હું 1/4 કદાચ 4, તો હવે મને સીધો આન્સર મળી જાય કે 4 વડે જ ભાગાકાર કરવાનો છે, મારે 25% નથી કરવાના. તો હવે આપણે ફ્રેક્શન વેલ્યુના આધારે ટકાવારી જોશે. તો જોઈએ એમાં ટકાવારી ચેપ્ટર આપણને કહે છે શું. સૌથી પહેલા કોઈ પણ તમને સંખ્યા આપી છે ટકા. ટકાને તમારે અપૂર્ણાંકમાં ફેરવવા છે. ટકાને શેમાં ફેરવવા છે? અપૂર્ણાંકમાં ફેરવવા છે. તો ભાગ્યા કરવાના છે 100. જોજો હું તમને અલગથી લખી દઉં એટલે આઈડિયા આવશે કે ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા છે તો ભાગ્યા આવશે 100. સાહેબ અપૂર્ણાંક એટલે શું એ જ ખબર નથી. તો અપૂર્ણાંક એટલે એક સંખ્યા છે એના છેદમાં બીજી સંખ્યા હોય એને અપૂર્ણાંક કહેવાય, ક્લિયર. હવે અપૂર્ણાંકને ટકામાં ફેરવવો હોય તો દાખલા તરીકે માની લો કોઈ અપૂર્ણાંક છે, આને તમારે ટકાવારીમાં ફેરવવા છે તો શું કરવાનું? ગુણ્યા 100. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. કોઈ પણ તમને ટકાવારી છે ને અપૂર્ણાંકમાં ફેરવવી હોય ભાગ્યા 100, અને કોઈ પણ તમને છે એ અપૂર્ણાંક આપેલા છે અને એને તમારે ટકાવારીમાં ફેરવવા છે તો ગુણ્યા 100. તો હવે જોઈએ આ ટકાવારી આપી છે એને મારે અપૂર્ણાંકમાં એટલે કે અંશ અને છેદની સંખ્યામાં ફેરવવા છે તો હું શું કરીશ તો કે સાહેબ ભાગ્યા 100. હવે જો 20%, 20%નો મિનિંગ શું થાય તો કે સાહેબ ટકા એટલે છેદમાં 100, ટકા એટલે છેદમાં 100, અને નો, ને, નું, ના આવા શબ્દો હોય તો ગુણ્યા 100. એટલે કે અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવું તો ગુણ્યા 100, પણ ટકાવારીને અપૂર્ણાંકમાં ફેરવું તો ભાગ્યા 100. હવે 20% તો ટકાનો મતલબ છેદમાં શું થાય? 100 થાય. જુઓ આ ઘણી બધી રીતે પહેલા લખાતો હતો P, પછી લખાતો હતો PC. આ બધું છે ને એ ઉતરી આવ્યું છે રોમન દેશમાંથી. ક્યાંથી લેવામાં આવ્યું છે? રોમન દેશમાંથી. ટકાવારીનો ખ્યાલ ક્યાંથી આવ્યો? રોમનમાંથી આવ્યો, ક્લિયર. તો હવે રોમન લેટરમાં સૌથી પહેલા પર્સન્ટેજને PC તરીકે ઓળખવામાં આવતું હતું. તો હવે આ ટકાવારીની નિશાની નહોતી, ટકાવારીની નિશાની જગ્યાએ શું આપેલું હતું? PC. પછી ધીમે ધીમે આગળ જતા PC ના બદલે ઉપયોગમાં આવ્યું 100. ટકા એટલે કોઈ પણ સંખ્યા છે એને આપણે કેટલા વડે
ગુણાકાર અથવા ભાગાકાર કરી શકે ટકા કાઢવા? તો કે સાહેબ 100 વડે. તો પછી શું આવ્યું? 100. હવે આ 100 ને જ એક નિશાની બનાવી છે. એક મીંડું ઉપર લખ્યું, એક મીંડું નીચે લખ્યું અને એકને આ રીતે લખ્યા. તો આ 100 નો મતલબ જ ટકાવારીની નિશાની થાય. ક્લિયર? જે તમે આજ દિવસ સુધી ક્યાંય ભણ્યા નથી. એટલે કે આ ટકાવારીની નિશાની છે એનો મતલબ થાય 1 છે અને 2 શું છે? 0. એટલે કે 100. કોઈ પણ સંખ્યાનો 100 વડે ભાગાકાર. અને વચ્ચે આપી છે તમને એકડો કેમ આપ્યો છે? તો કે આ છે ભાગાકારની નિશાની. એટલે કે અહીંયા કોઈ સંખ્યા 20 છે તો આ ભાગાકારની નિશાની છેદમાં 100. એટલે કે આ આખા કેટલા છે? 100. ક્લિયર છે? તો હવે આ ટકાવારીની ફ્રેક્શન વેલ્યુ કેમ કાઢવી આપણે જોઈએ તો કે ટકાવારી છે 20%. તો આ 20 ના છેદમાં 100. મીંડું ઉડી ગયું? તો કે હા સાહેબ ઉડી ગયું. હવે જો 2 એકો 2, 2 પંચા 10. તો અહીંયા કેટલા આવ્યા? 1/5. તો 20% નો મતલબ શું થાય? 1/5. પણ આપણે ઊંધું યાદ રાખવાનું છે કે 1/5 એટલે કેટલા ટકા? તો કે સાહેબ 1/5 એટલે 20%. કેમ 20%? તો કે જો 1/5 એને ગુણ્યા તમે 100 કરો, અપૂર્ણાંક આપ્યા છે એને ગુણ્યા 100 કરો તો ટકાવારી મળે કે ના મળે? તો કે હા સાહેબ મળે. હવે જો 20 પંચા 100 થાય કે ના થાય? તો કે સાહેબ 20 પંચા 100 થાય. તો હવે 1/5 એટલે કેટલા ટકા થાય? 20% થાય. 20 એકો 20. તો આના ઉપરથી મને એટલો તો આઈડિયા આવે છે કે જે અપૂર્ણાંક આપ્યા છે ને એને ગુણ્યા મારે ખાલી 100 કરવાના છે એટલે મને ટકાવારી મળે. 1/4. ચાલો 1/4 એને ગુણ્યા હું કેટલા કરીશ? 100. તો 100 નો ચોથો ભાગ 25 ચોક 100. 25 એકોનો ઘોડિયો બોલો. 25 એકો 25, 25 દુ 50, 25 તેરે 75, 25 ચોક 100. તો 1/4 એટલે કેટલા ટકા? 25%. અને કદાચ તમને લોકોને એમ કહે કે 25% એટલે કેટલા? તો કે 25% એટલે કે 25 ના છેદમાં 100. 25 એકો 25, 25 ચોક 100. તો હવે મને ખબર પડે 1/4. ડન છે. ખાલી ને ખાલી તમારે ફ્રેક્શન વેલ્યુ યાદ રાખવાની છે. જો ફ્રેક્શન વેલ્યુ યાદ રહી ગઈ તો તમારા લોકોને ઇઝીલી બધા દાખલા સોલ્યુશન થઈ જાય. જોઈએ 50% એટલે કે 50/100% એટલે છેદમાં 100. હવે જુઓ 50 એકો 50, 50 દુ 100, 1/2. ડન. પણ 1/2 ના 50% કરવો હોય તો કેમ થાય? તો કે 1/2 ટકા શોધવો હોય તો ગુણ્યા 100 કરો. 100 ના અડધા 50 દુ 100. ક્લિયર છે? તો હવે મને ખબર પડે કે 1/2 એટલે કે 1/2 એટલે કે 50% થાય. ડન છે. જોઈએ એના પછીનો ક્વેશ્ચન 75 એટલે કે 75%. 3/4 ગુણ્યા 100 કરો તો 75% થાય. જો 3/4 ટકા શોધવો હોય તો ગુણ્યા 100. ડન છે. 25 ચોક 100 અને 25 તેરે 75. તો કેટલા ટકા થાય? 75%. 25 તેરે 75 તો ટકા થશે 75. પણ કદાચ આ 75% છે તો હું આવું કરી શકું? 75/100. 25 એકો 25, 25 તેરે 75, 75/25 ચોક 100. તો પાછા મને આન્સર શું મળ્યો? 3/4. ડન છે. જોઈએ એના પછી આગળ 40%. જો આ ફ્રેક્શન વેલ્યુ બધી યાદ રાખવી જરૂર નથી પણ હું તમને અમુક વેલ્યુ યાદ રખાવીશ. યાદ રાખવી જરૂરી છે પણ તમને સમજાવવું જોઈએ કે કેટલા પ્રકારની ફ્રેક્શન વેલ્યુ આપણને એક્ઝામમાં આપેલી છે. જોઈએ તો કે 40/100. 40/100. મીંડો ઉડી ગયો. આના અડધા 2, આના અડધા 5 એટલે 2/5. તો આ 2/5 છે એ 40%ની વેલ્યુ થઈ ગઈ અને અપૂર્ણાંકમાં આપણે ફેરવી દીધા. પણ કદાચ અપૂર્ણાંક આપ્યા છે તો એને ગુણ્યા 100 કરો તો ટકા મળે? તો કે હા. અપૂર્ણાંક કેટલા છે? 2/5. એને ગુણ્યા 100. ચાલો 20 પંચા 100. 20 પંચા 100 અને 2 દુ 4 કેટલા આવશે? 40%. ક્લિયર? તો જે તમને અપૂર્ણાંક આપ્યા છે એને ગુણ્યા તમે 100 કરો તો 40% સીધો આન્સર પણ મળે. એના પછી જોઈએ તો કે તમને આપ્યા છે 60%. હવે 60 માં શું છે? તો કે 3/5. તો આ 60/100. મીંડો ઉડી ગયો. આના અડધા 3, આના અડધા 5. તો 3/5. કદાચ તમારે આ અપૂર્ણાંક છે ને ટકાવારીમાં કન્વર્ટ કરવો હોય તો 3/5 ગુણ્યા
100, 20 પંચા 100 અને 20 તેરે 60. કેટલા ટકા થાય? તો કે સાહેબ 60% થાય. તો હવે તો મને ફટાફટ આવડે છે આગળ કે 80% છે તો 4/5 ગુણ્યા 100, 20 પંચા 100 અને 20 ચોક 80. કેટલા ટકા આવે જવાબ? તો કે સાહેબ 80% આવે. કદાચ મારે આ ટકાવારી છે અને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવો હોય તો 80/100 મીંડો ઉડી ગયો. આના અડધા 4, આના અડધા 5, 4/5. ડન છે. જોઈએ એના પછી નેક્સ્ટ આગળ તો કે 125% એને અપૂર્ણાંકમાં ફેરવવાના છે. તો 125% ને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો 125 ના છેદમાં કેટલા આવે? 100. આવે કે ના આવે? તો કે હા સાહેબ ટકાવારીમાં ફેરવો તો છેદમાં 100. તો 20 પંચા 100 પણ 25 એકામાં 2 આવે, 20 માં આવે? તો કે ના, 5 20 માં આવે નહીં. તો 25 ચોક 100 અને 25 પંચા 125 તો 5/4. તો કેટલા આવ્યા? 5/4. કદાચ મારે આ 5/4 છે અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવું છે એટલે કે 125% કેમ આવ્યા આ મારે શોધવું છે. તો 5/4 એને ગુણ્યા 100, 25 ચોક 100 અને 25 પંચા 125. તો કેટલા ટકા થાય? 125%. એના માટે ઘડિયા પણ આવડવા જરૂરી છે. હજી તમને લોકોને ઘડિયા, વર્ગ અને ઘનમાં કન્ફ્યુઝન હોય તો એ કમ્પ્લીટ કરી લેજો, કેમ કે આવનારા બધા ચેપ્ટર વર્ગ, ઘન અને ઘડિયા ઉપર આધારિત છે. જો તમને એ આવડતું હશે તો ફટાફટ ક્વેશ્ચનના આન્સર આવશે. જોઈએ, આ તમારે યાદ રાખવાની છે આટલી ટકા. ક્લિયર? આના સિવાય તમને કાંઈ નહીં આવડતું હોય તો હાલશે. આમાં તમે સૌથી પહેલા જોવા જાઓ તો મોસ્ટ આઈએમપી હોય તો 1/8. હવે 1/8 એટલે કેટલા ટકા થાય? તો કે સાહેબ 12.5%. પણ 0.5% છે એટલે કે 50% છે તો 1/2 નો મતલબ એ 0.5% થાય ને. આપણે આગળ જોયું તો જોઈએ 1/2 આમાં તમને આપ્યું છે 1/2 એટલે 50%. તો આમાં તમે 1/2 કરો તો 0.5% થાય. 2 નો મતલબ એક જ થાય કે 12.5. કેમ ગણવાનું જોઈએ? 1/8 એને ગુણ્યા 100 કરો. ક્લિયર? તો 12 8 96 થાય કે ન થાય? કેટલા 8? 12 8 96 થાય. તો પેલા શું આવે? 12. અને આને તમારે પ્રોપર ગણતરી કરવી હોય તો 1/8 એને ગુણ્યા 100. હવે આનો આપણે ભાગાકાર કરીએ. 100/8, 12 8 96. કેટલા વધ્યા? 4. હવે જો 4 વધ્યા, પોઈન્ટ મૂકીને 0. 8 પંચા 40, 0 અને 0. કેટલા આવ્યા? 12.5. પણ 12.5 0.5 નો મતલબ 1/2 જ થાય છે. તો અહીં 1/2 જ લખું ને, 0.5 ના લખું. અથવા તો તમે સીધા લખ્યા હોય કે 12.5 તો આનો બેનો મતલબ એક જ થાય. ક્લિયર? હવે જોઈએ તો કે 1/3. જો એક વસ્તુ તમને હું સમજાવું. આ ફ્રેક્શન વેલ્યુ તમારે સમજવી જ નથી એવું માની લ્યો. હું તમને ડાયરેક્ટલી સમજાવું કરવાનું શું. માની લો કે તમે તમારા મમ્મી પપ્પાના એકને એક છોકરો કે છોકરી છો. કેટલા? સાહેબ એકને એક, એકથી વધારે નથી. તો હવે તમે એકને એક છોકરો અથવા છોકરી હોય તો તમારા મમ્મી પપ્પાની જે વારસાગત મિલકત હોય, જે તમારા મમ્મી પપ્પા છે એની મિલકત હોય, વારસાગત જો કે મળતી નથી, પહેલા મળતી હતી, તમને ખબર હોય તો કે 44મો બંધારણીય સુધારો 1978નો જે સુધારો થયો, આ સુધારામાં મોરારજીભાઈ દેસાઈએ મિલકતનો અધિકાર રદ કરી નાખ્યો. બંધારણમાં તમને ભણ્યા છો. ક્લિયર? આ જે મિલકતનો અધિકાર રદ થઈ ગયો એના કારણે વારસાગત આપણા મમ્મી પપ્પાની મિલકત આપણને મળવા પાત્ર, કેમ કે આપણી એજ 18 વર્ષથી ઉપર છે. જો 18 વર્ષથી નીચે હોય તો વારસાગત મળે, અધરવાઇઝ મળે નહીં. જે તમારા મમ્મી પપ્પાની મિલકત છે તમારી નથી. કોની છે? તમારા મમ્મી પપ્પાને. ભારતમાં હરેક વ્યક્તિ સ્વતંત્ર નાગરિક છે તો પોતાની મિલકત કોને બનાવવાની? પોતાએ. તો હવે આમાં કહેવા એ જ માંગુ છું કે ઇન કેસ બાય ચાન્સ કોઈ એક્સિડન્ટલી તમારા વાલીનું અવસાન થાય તો બાય ડિફોલ્ટ તમને વારસાગત તો મળવાની જ છે મિલકત. તો હવે તમારે બાય ડિફોલ્ટ મિલકત મળે એ કેટલા ટકા તમને મળશે? તો કે સાહેબ 1/1 હોય ને તો 100% મિલકત, બધી મિલકત કોની? એની, જે 1/1 હોય એને. કદાચ તમે તમારા મમ્મી પપ્પાના 2 છોકરા હોય તો સાહેબ જે મિલકત મળતી હતી ને 100% એના 2 ભાગ પડી જાય, બેયને અડધી અડધી મળશે. ક્લિયર? હવે 1/1 હોય તો પૂરેપૂરી મળતી હતી તો 2 ભાગ પડી ગયા તો બેયને કેટલા ટકા મળશે? તો કે સાહેબ 50% મળે. 2 ભાઈ હોય તો બેયને કેટલા ટકા મળ્યા? તો કે સાહેબ 50%. એના પછી કદાચ 3 ભાઈઓ હોય તો સાહેબ ભાઈઓ કેટલા છે તમારા? તો કે 3. હવે 3 ભાઈઓ હોય તો મિલકત કેટલી મળે? તો કે 100% મિલકત છે એના તમે અડધા કર્યા તો
બે ભાઈઓમાં 50-50% વેચાઈ ગઈ. પણ 100 ભાગ્યા 3 કરો તો અહીંયા ધ્યાન આપો, 100 ભાગ્યા 3, 3 તેરે 9, કેટલા વધ્યા 1, ઉપરથી આવ્યો 0, 3 તેરે 9, કેટલા વધ્યા 1, પોઈન્ટ મૂકીને 0 લ્યો, 3 તેરે 9, કેટલા વધ્યા 1, પાછો પોઈન્ટ મૂકીને 0 લ્યો, 3 તેરે 9. તો આ કન્ટિન્યુ આગળ વધે. તો હવે 3 ભાઈઓ હોય ને તો 33.33% મિલકત અમને મળવા પાત્ર છે. આટલી મને ખબર પડે, કેમ કે ભાઈઓ કેટલા છે 3. તો હવે મને ખબર પડે 3 ભાઈ હોય તો 33.33% મિલકત મળવા પાત્ર છે એક એકને. ક્લિયર? એના પછી કદાચ છે ભાઈ 4 હોય તો સાહેબ ભાઈ 4 છે તો જે મિલકત 100% છે, મિલકત તો 100% જ હોય, આના ભાગ કેટલા પડે 4 પડે. તો હવે મને ખબર પડે કે આ 100 ભાગ્યા 4 કરું તો 25 ચોક 100 થાય. મેંડો 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 બધું પૂરું. ક્લિયર? તો 25 ચોક જો 100 થતા હોય તો હવે મને આઈડિયા આવે કે સાહેબ આ 4 છે ને એના 25% ભાગે આવે. 4 4 ના ભાગે કેટલી આવે 25%. કેમ કે 25 ને 25 50, 50 75 25 100, એટલે કે 100 ના 4 ભાગ પાડ્યા કે બધેના ભાગે 25% મિલકત આવી. સાહેબ 100 ના 5 ભાગ પાડી. હવે અમે ભાઈઓ કેટલા થઈ ગયા 5. હવે 5 ભાઈઓ હોય તો 5 ના ભાગે કેટલી મિલકત આવે? મિલકત તો 100% છે. હવે 100% માંથી આપણે એનો 5મો ભાગ કરીએ તો અહીંયા કરીએ આપણે 100 ભાગ્યા 5. હવે જોજો આ 100 ભાગ્યા 5 હોય ને તો 5 દો 10, 0 0, પછી આ મીંડું છે ને નીચે ન ઉતરે, ક્યાં ચડે ઉપર, 20 5 100. ક્લિયર? આ ભાગાકારના નિયમ છે. હવે મને ખબર પડે 20 5 100 તો કે 5 હોય તો કેટલા ટકા મિલકત મળવા પાત્ર છે 20%. સાહેબ 6 ભાઈઓ હોય તો આપણે જ્યાં સુધી ગણતરી આવડે ત્યાં સુધી લડી જ લેવું હોય. 6 ભાઈઓ છે તો 100 ભાગ્યા 6. હવે 100 ભાગ્યા 6 કરો તો મને ખબર પડે કે સાહેબ 6 એકુ 6, તો અહીંયા 1 અને 6 કેટલા વધ્યા 4, ઉપરથી આવ્યો 0. ચાલો આગળ જોઈએ 6 35 છાએ છાએ 36, કેટલા વધ્યા 4, પોઈન્ટ મૂકીને 0 લ્યો, છાએ છાએ 36 36 36 આગળ વધે તો હવે મને ખબર પડે 16.66%. તો 6 ભાઈઓ હોય તો એક એક ભાઈને કેટલી મિલકત ભાગે આવે તો કે 16.66% સાહેબ મિલકત ભાગે આવશે. સાહેબ 7 હોય તો કેટલા ભાઈઓ છે 7. 7 હોય તો શું કરવાનું? તો મિલકત કેટલી હતી 100%. ભાઈઓ કેટલા છે 7, 7 ભાગ પાડી નાખ્યા, 7 એકુ 7, કેટલા વધ્યા 3. હવે જો ઉપરથી આવ્યો 0, 7 ચોક 28, કેટલા વધ્યા 2, પોઈન્ટ મૂકીને 0, 7 2 14, કેટલા વધ્યા તો કે સાહેબ 6 વધ્યા, અહીંયા આવશે 0, 7 8 56, તો મિલકત કેટલી ભાગે આવે તો કે સાહેબ 7 ભાઈઓ હોય ને તો 14.28% મિલકત ભાગે આવે. આ તમને ક્યારેય પરીક્ષામાં ક્યાંય પૂછાશે નહીં, જસ્ટ એક ઇન્ફોર્મેશન માટે છે. બાકી તમને આમાંથી કેટલી યાદ રાખવી હું તમને કહું છું. ક્લિયર? એના પછી 8 ભાઈઓ હોય તો કે સાહેબ 100% મિલકત હતી ને એના ભાગ પડ્યા 8. સૌથી મોસ્ટ આઈએમપી જીપીએસસી 2007 રેવન્યુ તલાટી પ્લસ તલાટી કમ મંત્રી, એના સિવાય પણ 2-3 જગ્યાએ એક્ઝામમાં પૂછાયેલો છે. આ તો મેં તમને 2-3 એક્ઝામ યાદ છે એટલે કીધી છે. આના સિવાય પણ 2-3 એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન. તો કે 8 ભાઈઓ છે તો ભાગ કેટલા પડે તો કે સાહેબ 100 ભાગ્યા 8. ડન છે. હવે જો 100 ભાગ્યા 8 હોય તો 12 8 96 થાય, પોઈન્ટ મૂકીને આપણે અહીંયા વધ્યા કેટલા 4 0, 8 50 40, 0 અને 0, તો કેટલી મિલકત બધેના ભાગે આવે 12.5%. સાહેબ થોડુંક અઘરું લાગે, ભાગાકાર તો કરવો ને, તો યાદ કરો મિલકત કેટલી હતી 100%. આ 100% મિલકત છે એનો અડધો ભાગ કર્યો એટલે કે 2 કર્યા ભાગ તો કેટલી આવી 50%. 4 ભાગ કર્યા તો 25%. 8 ભાગ કરી તો 25 ના અડધા કરો કેટલા થાય 12.5, 12.5 ના ડબલ કેટલા થાય 25, તો 25 ના અડધા 12.5. ક્લિયર છે? તો આના આધારે મને ખબર પડે કે સાહેબ ટકાવારી છે એમાં મિલકત જે પ્રમાણે મને ભાગે મળે. હવે જો આ મિલકત છે ને આ 100 હતી એમાંથી મને મળી કેટલી તો કે સાહેબ 3 મળી. કેટલા ભાગની મળી 3 ભાગની, કેમ કે એમાં ભાઈઓ કેટલા છે 3, તો 3 ભાગ મળે તો કેટલા ટકા મળે 33.33%. સાહેબ 2 મિલકત હતી, મિલકત કેટલી હતી 2, એમાંથી ભાગ કેટલા મળ્યા 3. જો ઉપર હોય ને એ 100 હોય 200 હોય 100 હોય 100 હોય 100 હોય,
આ ઉપર 2 હોય તો 203 હોય તો 301 હોય તો 100. આ તો તમને ખબર છે. તો હવે મને ખબર પડે કે આ 100 છે એનો ત્રીજો ભાગ કર્યો તો કેટલા મળ્યા? 33.33%. આ 200 છે કેમ કે ઉપર કેટલા છે? 2. હવે આ 200 છે એનો આપણે કેટલામાં ભાગ કરીએ? તો કે ત્રીજો. હવે જો તો કે 7 3 3 2 6 3 3 9 3 ચોક 12 3 5 15 3 6 18. કેટલા વધ્યા? 2. ઉપરથી 0. 3 6 18. અને આવું ના કરવું હોય તો સીધું ડાયરેક્ટ યાદ રાખો 66% છે ને 66% એ તમારા બંધારણમાં ભણવામાં આવે છે બહુમતી. ક્લિયર? તો ખાસ બહુમતી કેટલા ટકા હોય? 66%. અને બંધારણમાં તમને પૂછાય છે કે સાહેબ 2/3 બહુમતી ક્યારે હોય? તો કે જ્યારે ખાસ બહુમતી હોય ત્યારે. અને ખાસ બહુમતી એટલે 2/3 એટલે કેટલા ટકા? તો કે સાહેબ 66.66%. જો 2/3 નો મતલબ શું થાય? 66. તો 66.66%. એના પછી યાદ રાખો 1/6 એટલે કે 100/6. ક્લિયર? 16 6 96. કેટલા વધ્યા? 4. પોઈન્ટ મૂકીને 0. હવે જો 16 6 1 6 6 2 12 6 3 18 6 ચોકે 24 6 5 30 6 36. તો પાછા કેટલા આવ્યા? 16.66. તો અહીંયા કેટલા આવશે? 16.66. 1/6 એટલે કે ટૂંકમાં ખાલી કહેવા એટલું માંગુ છું કે આને ગુણ્યા તમે 100 કરો ને 2/3 ગુણ્યા 100, 1/3 6 ગુણ્યા 100, 1/7 ગુણ્યા 100, 1/8 ગુણ્યા 100 તો તમને આ ટકાવારીની વેલ્યુ મળે. ક્લિયર? તો તમારા લોકોએ ફ્રેક્શન વેલ્યુ સિવાય કાંઈ યાદ રાખવાનો નથી. હવે જુઓ ફ્રેક્શન વેલ્યુ કેમ યાદ રાખવી કહો સાહેબ? 1 છે 1 તો 1 નો મતલબ કેટલા ટકા થાય? 100% થાય. 1 એટલે કેટલા ટકા? તો કે સાહેબ 100%. હવે કદાચ આ 1/2 લખું. 1/2 કેટલા લખ્યા? 2. તો 1 અડધા થયા કે નો થયા? તો કે હા સાહેબ 1/2 એટલે કે શું થયા? અડધા. તો હવે કેટલા ટકા આવે? તો કે 50%. કેટલા ટકા આવે? 50%. પણ સાહેબ આ 50% છે ને એ મારે શોધવા છે. 1 એટલે કેટલા ટકા હતા? 100% હતા. 1/2. હવે અપૂર્ણાંક તમને આપ્યા છે, ટકાવારી તમારે શોધવી છે. તો અપૂર્ણાંક ગુણ્યા 100. આ અપૂર્ણાંક આપ્યા છે એને ગુણ્યા 100 કરો. ચાલો 50 2 100 તો કેટલા ટકા થાય? 50 1 50%. ક્લિયર? 1/3. હવે 1/3 એટલે કેટલા ટકા થાય મને ખબર નથી, પણ આ 100 ભાગ છે ને એમાંથી અમને કેટલા ભાગ મળે છે? તો કે ત્રણેયને એક એક ભાગ મળે છે. અમે ટોટલ 3 ભાગીદાર છીએ તો આ ગુણ્યા કેટલા આવશે? 100. ચાલો 33 13 99. 33 13 99. હવે એક વધ્યું એટલે 33.33 આવા ટકા આગળ વધશે. તો 1/3 1/3 એટલે કેટલા આવશે? તો કે સાહેબ 33.33%. એના પછી તો કે 1/4 એટલે કે ગુણ્યા કેટલા આવશે? 100. 1/4 એટલે ગુણ્યા કેટલા કર્યા? 100. 25 ચોક 100, 25 1 25. તો 1/4 એટલે કેટલા ટકા થાય? 25%. તો આ રીતે તમારે ટકાવારી કાઢવાની છે. અને આમાં હું તમને મોસ્ટ ટાઈમ પે કહી દઉં તો 1/3, 1/4, 1/6, 1/8 અને 1/5. આટલી ફ્રેક્શન વેલ્યુ તમારે યાદ રાખવાની છે. જો આટલી ફ્રેક્શન વેલ્યુ આવડે તો ટકાવારી શીખડાવવાની જવાબદારી મારી છે. ક્લિયર? પણ એના માટે આટલી ફ્રેક્શન વેલ્યુ આવડવી જરૂરી છે. 1/3 એટલે 33.33%. 1/4 એટલે 25%. 1/6 એટલે 16.66%. 1/8 એટલે 12.5%. 1/5 એટલે કેટલા ટકા થાય? તો કે છે 20%. ક્લિયર? તો તમારા લોકોએ આટલી ફ્રેક્શન વેલ્યુ ખાસ અને ખાસ યાદ રાખવાની છે. એટલે નેક્સ્ટ લેક્ચરથી આપણે ટકાવારી ચેપ્ટર સ્ટાર્ટ કરશે. ક્લિયર? આ હતું આખો ટકાવારી ચેપ્ટરનો બેઝ. ક્લિયર છે? તો અહીંયા કણે આપણે ટકાવારીની બેઝિક ઇન્ટ્રોડક્શન પૂરી કરી છે અને પાર્ટ નંબર 2 થી ટકાવારી ચેપ્ટરમાં કઈ કઈ રીત આવે ને કેવા દાખલા આવે એનો લેશે. ક્લિયર છે? થેન્ક યુ.